વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। 13.2 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। રાજ્યમાં 4 શહેરમાં 14 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાતા લોકોને થઈ રહ્યો છે કડકડતી ઠંડીનો અનુભવ। ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવા મજબૂર। અમદાવાદનું તાપમાન 2 દિવસમાં 6 ડિગ્રી ઘટીને 13.8 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના। ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ઠંડા પવનોને કારણે રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। અમદાવાદમાં 5 દિવસ બાદ તાપમાનમાં નહીં થાય કોઈ ખાસ ફેરફાર। પાટનગર ગાંધીનગરમાં નોંધાયું 13.5 ડિગ્રી તાપમાન, તો ડીસામાં નોંધાયું 13.9 ડિગ્રી તાપમાન। રાજકોટ, વડોદરા, અમરેલીમાં નોંધાયું 15 ડિગ્રી તાપમાન। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાને પગલે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની સંભાવના। આગામી 72 કલાક ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અંબાલાલ પટેલની આગાહી। 23 થી 31 ડિસેમ્બર દરમિયાન પડશે ગાત્રોથી જાવતી ઠંડી, તો 16 થી 22 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં માવઠાનું સંકટ। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં ઠંડીનો ચમકારો। પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, એનસીઆર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી। પશ્ચિમી હિમાલયમાં સતત થઈ રહી છે બરફવર્ષા। રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 12 ડિગ્રી। શંભુ બોર્ડર પરથી આજે ખેડૂતો દિલ્હી તરફ કરશે કૂચ। 12 માંગણીઓ સાથે ધરણા પર બેઠેલા ખેડૂતો સાથે વાતચીત કરવામાં સરકાર નિષ્ફળ જતા આજે ફરી દિલ્હી તરફ કરશે કૂચ। ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હી હરિયાણા બોર્ડર પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। અંબાલાના 11 ગામમાં ઇન્ટરનેટ બંધ। 101 ખેડૂતોનું એક જૂથ શાંતિપૂર્વક દિલ્હી જવા થશે રવાના। ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે કોન્ક્રીટની દિવાલ, લોખંડની જાળી, રોડ પર ખીલા અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। એમએસપી ગેરંટી, વળતર, પેન્શન, સ્વામીનાથન રિપોર્ટ સહિતની 17 માંગોને લઈ ખેડૂતો કરી રહ્યા છે આંદોલન। બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ અને તોફાની તત્વો હિન્દુ મંદિરોને સતત બનાવી રહ્યા છે નિશાન। ઢાકાના નમહટ્ટામાં આવેલા ઇસ્કોન મંદિરમાં ઉપદ્રવીઓએ ભગવાનની મૂર્તિ તોડી મંદિરમાં કરી તોડફોડ। હિન્દુ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોને જાણી જોઈને બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ। શનિવારે કેટલાક તોફાની તત્વોએ ઇસ્કોન મંદિરમાં તોડફોડ કર્યા બાદ લગાવી આગ। મંદિરમાં ઘૂસ્યા બાદ તોફાની તત્વોએ ગર્ભગૃહમાં પેટ્રોલ છાંટી આગ લગાવ્યા બાદ ગર્ભગૃહમાં કરી તોડફોડ। હિન્દુ મંદિરો અને હિન્દુઓ પર વધી રહેલા હુમલાને લઈ લોકોમાં ભારે રોષ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના જોધપુરમાં બીએસએફના સ્થાપના દિવસના સમારોહમાં આપશે હાજરી। જોધપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અમિત શાહ કરશે અનાવરણ। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ પોન્ઝી કૌભાંડને લઈ સીઆઈડી ક્રાઇમે બનાવી એક ડીવાયએસપી અને 3 પીઆઈની ટીમ। પંજાબ અને ઉત્તરાખંડમાં ગુજરાત પોલીસની તપાસ। લેપટોપ અને મોબાઈલમાંથી પોલીસને મળ્યા મહત્વના પુરાવા। બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર લોકો તેમજ તેમના પ્રવાસના ફોટો અને વિડીયો મળ્યા। સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ માટે મોબાઈલ અને લેપટોપ એફએસએલમાં મોકલ્યા। બીઝેડ ગ્રુપના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારની પૂછપરછ કરાઈ। મોતની ફેક્ટરી બનેલી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર અને આરોપી ડોક્ટર સંજય પટોડિયાને લઈને ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં કરી તપાસ। પટોડિયાની પત્ની અને પુત્ર પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા। મીડિયાના કેમેરા જોઈ બંને ભાગ્યા। સવાલ એ છે કે તેમને કેવી રીતે જાણ થઈ કે આરોપીને હોસ્પિટલ લાવવામાં આવનાર છે। મહેસાણામાં અપરિણીત યુવકનું નસબંધીનું ઓપરેશન કરવાના કિસ્સામાં આરોગ્ય વિભાગ હજુ પણ અંધારામાં। યુવક વિશે કોઈ માહિતી નહીં હોવાનું હેલ્થ વર્કર શહેજાદ અજમેરીનો દાવો। આરોગ્ય કર્મચારી જાહિદ સોલંકી કાઉન્સેલિંગ માટે લાવ્યો હતો, કોઈ પણ કર્મી ભૂલ સ્વીકારવા તૈયાર નથી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો કેટલીક હોસ્પિટલ ગેરલાભ ઉઠાવી રહી હોવાનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો સ્વીકાર। ગેરરીતિ અટકાવવા નવી એસઓપી ટૂંક સમયમાં થશે તૈયાર। બોગસ ડોક્ટર્સને ઝડપી લેવા ડોક્ટર્સની નોંધણીની પણ કરાશે તપાસ। અમદાવાદમાં મહિલા પોલીસ કર્મીને કચડનાર આરોપીની કરાઈ ધરપકડ। કાર ચાલક મહિલા હોવાની હકીકત આવી સામે। સૃષ્ટિ માલુસરે નામની મહિલાએ સર્જ્યો હતો અકસ્માત। પોલીસે આરોપી મહિલાને બી ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપી। બોગસ તબીબોનો પોલીસે વરઘોડો કાઢ્યો સુરતમાં। 3 દિવસ પહેલા ઝડપાયેલા બોગસ તબીબો સામે પાંડેસરા પોલીસની કઠોર કાર્યવાહી। લોકોના જીવન સાથે ચેડા કરનારા 14 નકલી ડોક્ટર્સને ભણાવ્યો કાયદાનો પાઠ।
બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોલ ચોકડી ઉપર પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ. અપહરણ અને દુષ્કર્મના આરોપીઓને જાહેરમાં કાઢ્યો વરઘોડો. આરોપીઓની સરભરા કર્યા બાદ પોલીસે ગામમાં ફેરવ્યા. અમદાવાદના શહેર કોટડામાં આતંક મચાવનાર શખ્સોને પોલીસે ભણાવ્યો પાઠ. શહેરમાં તલવાર અને ધોકા સાથે વાહનોમાં કરી તોડફોડ. જ્યાં રોફ જમાવવાનો કર્યો હતો પ્રયાસ, તે સ્થળે લઈ જઈ મંગાવી માફી. વડોદરામાં માથાભારે નિસામુદ્દીન સૈયદનો કઢાયો વરઘોડો. યાકુતપુરા વિસ્તારમાં સરઘસ કાઢી આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ. 20 નવેમ્બરે એક યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો. મારામારીના કેસના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. રાજકોટમાં સાકિર ખાન પઠાણ નામના આરોપીએ નજીવી બાબતે એક શખ્સ પર છરી વડે હુમલો કર્યો હતો. ખત્રીવાડ વિસ્તારમાં પોલીસે સાકિર ખાનનું કાઢ્યું સરઘસ. આરોપીને કાયદાનું કરાવ્યું ભાન. નવી સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદ્દતમાં સરકારે કર્યો વધારો. હવે 20 જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે વાંધા. સૂચિત જંત્રી સામે વાંધા અરજી માટે અપાયેલી મુદ્દત ઓછી હોવાનો બિલ્ડર્સે લગાવ્યો હતો આરોપ. હવે ઓનલાઈન અને ઓફલાઈન પણ રજૂ કરી શકાશે વાંધા. 1 એપ્રિલ 2025થી નવી જંત્રીના ભાવ અમલમાં મૂકવા સરકારે અગાઉ કરી હતી જાહેરાત. જંત્રીના ભાવ વધારાથી ગુજરાતમાં મિલકતોના ભાવ પણ વધશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. હવે સૂચનો માટે 1 મહિનાનો સમય લંબાવવામાં આવતા નવી જંત્રી લાગુ થવામાં થઈ શકે છે વિલંબ. ભાજપમાં સંગઠનની રચના માટે શરૂ થઈ ચૂંટણી પ્રક્રિયા. આજથી 2 દિવસ વોર્ડ અને મંડળના પ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ થઈ. ભાજપનું ચૂંટાયેલા સભ્યમંડળ કે વોર્ડનો પ્રમુખ નહીં બની શકે. 40 વર્ષની વ્યક્તિ જ મંડળ કે વોર્ડનો પ્રમુખ બની શકશે. ખાસ કિસ્સામાં ચૂંટણી અધિકારી 45 વર્ષ સુધી છૂટ આપી શકશે. ભાજપમાં 2 વર્ષ સક્રિય સભ્ય રહ્યા હશે તે જ મંડળ કે વોર્ડ પ્રમુખ બનવા માટે યોગ્ય ગણાશે. જિલ્લા કે શહેરમાં મોરચા સેલ કે સ્થાનિક ટીમમાં કામ કર્યું હોવું જોઈએ. એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ કે મંડળ પ્રમુખ બની શકશે. દાવેદારનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડની ન્યાયિક તપાસ કરવાની માગણી. કુલપતિ ડોક્ટર આદેશ પાલના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. મોરબીના ટંકારામાં ઝડપાયેલા જુગારધામના કેસમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 2 સસ્પેન્ડ. તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને કરાયા સસ્પેન્ડ. કમ્ફર્ટ રિસોર્ટમાંથી ઝડપાયેલા જુગારધામની તપાસમાં ગેરરીતિની ઉઠી હતી ફરિયાદ. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના તત્કાલીન સીઈઓ વિરુદ્ધ નોંધાયો ગુનો. તત્કાલીન સીઈઓ એમએચ ખુમાર વતી તેમના મળતિયાઓએ અરજદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ નહીં કરાવવાના બદલામાં 1 કરોડની માંગી હતી લાંચ. સુરેન્દ્રનગરના પીપળી ગામ પાસે કારમાં આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ. એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન. 2 જૂથ વચ્ચે મારામારી થઈ. અરવલ્લીના મેઘરજમાં અગમ્ય કારણસર 2 જૂથની વચ્ચે ઝઘડા બાદ થઈ મારામારી. પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત 6 લોકો થયા ઘાયલ. મેઘરજમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ઝઘડાનું કારણ હજુ અકબંધ. બનાસકાંઠાના દાંતીવાડામાં યુવતીનું અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે કરી કાર્યવાહી. એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી 2 આરોપીને ઝડપી લીધા. કચ્છના અંજારમાં ઝડપાયું નકલી રોયલ્ટી કૌભાંડ. ખનીજની ગેરકાયદે હેરાફેરી માટે ખનીજ માફિયાઓએ બનાવ્યા નકલી રોયલ્ટી પાસ. તપાસમાં 187 કોરા સ્પેશિયલ સિક્યુરિટી પેપર મળી આવ્યા. પ્રદીપ પટેલ સહિત 5 શખ્સોની સામે ખનીજ વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ. દેશના ખેડૂતો માટે તૈયાર કરાશે ફાર્મર આઈડી. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33% વધુ ખેડૂતોની નોંધણીની સાથે ગુજરાત દેશમાં પ્રથમ. રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંકની સામે 22 લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ. રેતીની ચોરીનો પર્દાફાશ થયું કચ્છના નખત્રાણામાં. ખનીજ માફિયા ગેરકાયદે રીતે કરી રહ્યા હતા રેતીનું ખનન. રોયલ્ટી ભર્યા વિના લઈ જતા હતા રેતી. ચોરીની રેતી સાથે પોલીસે 4 વાહનો કર્યા જપ્ત. ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા ખેડામાં. મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો. મહારાષ્ટ્રના નંદુરબારથી હિંમતનગર લઈ જવાતો હતો ગાંજો. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 16 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો અરવલ્લીમાં. ટીટોઈમાં કપાસના પાકની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ. સીઆઈડીની ટીમે ગાંજાના 6 છોડ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત.
અમદાવાદ એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગનું બન્યું હબ. એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન કસ્ટમ વિભાગે 113 કેસ કરી અને 63 કિલો સોનું જપ્ત કર્યું. 8 મહિનામાં જ 42 કરોડનું દાણચોરીનું પકડાયું સોનું. રાજકોટમાં ભૂરા ગેંગના આતંકથી ભાવેશ બગડા નામના યુવકે પોલીસ કમિશનરની કચેરીમાં કર્યો આપઘાતનો પ્રયાસ. ભૂમાફિયા ભરત સોસા ઉર્ફે ભૂરા ખોટા કામ કરાવતો હોવાનો આરોપ. અનુસૂચિત જાતિના લોકોએ પોલીસ કમિશનરને કરી રજૂઆત. કચ્છના માંડવીમાં ગુજસી ટોકનો નોંધાયો પ્રથમ કેસ. પુંછીયાલા ગઢવી તથા તેની ગેંગ પર ગુજસી ટોક હેઠળ નોંધાયો ગુનો. માંડવી પંથકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પુંછીયાલા ગઢવી. નોંધાયા છે કુલ 11 ગુના. પોલીસે ગેંગના 4 શખ્સોની કરી ધરપકડ. વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરાઈ. વડોદરા શહેરમાં વ્યાજખોરી વિરુદ્ધ લોક દરબારનું કરાયું આયોજન. નાગરિકોએ નાણાંની જરૂર હોય તો બેંક કે સ્મોલ બેંકનો ઉપયોગ કરવા પોલીસે કરી અપીલ. આ વર્ષે નોંધાઈ કુલ 14 ફરિયાદ તો 30 વ્યાજખોરોની પોલીસે કરી ધરપકડ. પત્નીનું નાક છરી વડે કાપનાર ગીર ગઢડાના પતિને ઉના કોર્ટે ફટકારી સજા. આરોપી પતિ કાળુભાઈને કોર્ટે સંભળાવી 10 વર્ષની કેદની સજા અને 5,000ના દંડની સજા, તો સાસુ લાડુબેનને કોર્ટે ફરમાવી 1 વર્ષની કેદની સજા. નવસારી પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ. મધ્યપ્રદેશમાંથી મજૂરી માટે આવતા કારીગરો બંધ મકાનોમાં કરતા હતા ચોરી. પોલીસે ટોળકીના 6 સભ્યોને ઝડપી લીધા. ભરૂચ, રાજકોટ અને નવસારી જિલ્લામાં ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ. કારની ચોરી થઈ દાહોદમાં. ઘરની બહાર પાર્ક કરેલી ગાડી લઈ જતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. કાર માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ. મોરબીના હળવદમાં ગોડાઉનમાંથી સરકારી ખાતરનો મોટો જથ્થો પકડાવવાનો કેસ. નીમ કોટેડ યુરિયા ખાતરનો અંદાજે 500 ગુણી કરતાં વધુ જથ્થો ગોડાઉનમાંથી ઝડપાયો. ખાતર વેચાણનું લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો. સરકારી ખાતરના જથ્થાને ખાનગી બેગમાં ભરીને અનેક ગુણી વધુ કિંમતમાં વેચાણ થતું હોવાની શક્યતા. ભીષણ આગ ફાટી નીકળી ગાંધીધામ જીઆઈડીસીમાં. ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગને નિયંત્રિત કરવાનો કર્યો પ્રયાસ. ભાવનગરના ચિત્રા મોક્ષ મંદિરની અંદર આગ ફાટી નીકળી. જોતજોતા આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. લાકડાનો જથ્થો બળીને ખાક. આગ લાગવાનું કારણ અકબંધ. દીપડો કૂવામાં ખાબક્યો ચાપડ ગામમાં. ખેડૂતે વન વિભાગને કરી જાણ. દીપડાને રેસ્ક્યુ કરી અને છોડી મુકાવ જંગલ વિસ્તારમાં. પાણીની શોધમાં કૂવા નજીક પહોંચ્યો હોવાનું અનુમાન. ગીર સોમનાથના કોડીનારમાં આવેલી શિંગોડા નદીમાં દેખાયો મગર. મહાકાય મગરને જોવા લોકો ઉમટ્યા. શિંગોડા નદીમાં ઘણીવાર જોવા મળે છે મગર. વેરા બાકીદારોની મિલકત ટાંચમાં લઈ સીલ કરવામાં આવી. ગાંધીનગરમાં વેરો ન ભરનારા 38 મિલકત ધારકો સામે કાર્યવાહી. 50,000થી વધુ રકમના બાકીદારોને મહાનગરપાલિકાએ આખરે નોટિસ આપવા કરી કામગીરી. અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં બની લૂંટની ઘટના. હરિભાઈ રંગોળિયા આંગડિયા પેટીમાંથી રૂપિયા લઈ જઈ રહ્યા હતા ઘરે. 2 શખ્સોએ પગમાં વાગ્યાનું બહાનું કાઢી કાર રોકાવી ધમકી આપી 40 લાખ રોકડ લઈ ફરાર થયા. ગાંધીનગરના રાયપુર પાસેથી ખારી નદીમાં ભેખડ ધસી પડતા એક શ્રમજીવીનું મૃત્યુ. કામ દરમિયાન ભેખડ ધસી પડતા 4 શ્રમજીવીઓ દટાયા, જે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત. 3 શ્રમિકો હજુ સારવાર હેઠળ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ભીખા ઠેબાની ટેમ્પરરી જામીન અરજી મંજૂર. પિતરાઈભાઈના લગ્નમાં હાજરી આપવા માંગ્યા હતા જામીન. ભીખા ઠેબાના કોર્ટે પોલીસ જાપ્તા સાથે જામીન કર્યા મંજૂર. શિયાળાની શરૂઆતમાં જ જામનગરમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો. શહેરમાં 361 અને જિલ્લામાં નોંધાયા ડેન્ગ્યુના 262 કેસ. આરોગ્ય વિભાગે વકરેલા રોગચાળાને ડામવા શરૂ કરી કામગીરી. ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત. સિંચાઈ માટે દાંતીવાડા મુક્તેશ્વર ડેમમાંથી છોડાશે 4 તબક્કામાં પાણી. વડગામના 34 તો પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 110 ગામને થશે ફાયદો. ઉત્પાદનમાં ઘટાડાથી સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો. પ્રતિ કિલો લસણના ભાવ 300 રૂપિયા, તો ડુંગળી, બટેકા અને ટામેટાના ભાવ પ્રતિ કિલોના 50 રૂપિયાને પાર. આગામી સમયમાં આવક વધતા ભાવમાં આવી શકે છે ઘટાડો. 7,000 બોરી જીરાના આવકથી છલકાયું ઊંઝા માર્કેટ. મણ જીરાના ભાવ 4,350થી 4,450 રૂપિયા, તો વરિયાળી, ઈસબગુલ, તલ અને અજમાની પણ એપીએમસીમાં આવક શરૂ. વધતા અકસ્માતો વચ્ચે પણ પ્રશાસનની બેદરકારી અમદાવાદમાં. 212 જંકશનમાંથી 40 પર કેમેરા બંધ.
છેલ્લા 2 મહિનામાં 196 અકસ્માતમાં 52 લોકોના મોત, 102 ગંભીર ઈજા તો 196 સામાન્ય ઈજા. સીસીટીવીના અભાવે 33 આરોપીઓ પોલીસ પકડથી દૂર. એક્શનમાં ભરૂચ પોલીસ. 3 મહિનામાં 1816 ચાલકોને ઓવરસ્પીડ કાર ચલાવવા બદલ ફટકારાયો 41,24,000 રૂપિયાનો દંડ. તો હજુ પણ આગામી સમયમાં કાર્યવાહી રહેશે યથાવત. રખડતા પશુ મુદ્દે હવે જાગી પોરબંદર પાલિકા. આગામી 2 મહિનામાં પશુ પર લગાડવામાં આવશે ચિપ અને ટેગ. રખડતા પશુના કારણે અકસ્માત સર્જાશે તો જવાબદારી સંપૂર્ણ રહેશે પશુ માલિકોની. તો લાયસન્સ કે પરમિટ નહીં હોય તો પશુને બિનવારસી ગણી પુરાશે પાંજરે. આજે રવિવારના દિવસે પણ અમરેલીમાં ચાલુ રહેશે ઈ-કેવાયસીની કામગીરી. જિલ્લા પુરવઠા વિભાગની નાગરિકોને અપીલ, તાત્કાલિક અસરથી આધાર કાર્ડનું કરાવો ઈ-કેવાયસી. ગુજરાતમાં વ્યવસાય બનશે સરળ. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા સરકાર લાવશે જનવિશ્વાસ બિલ. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં રજૂ કરાશે વિધેયક. કાપડ ઉદ્યોગે પકડી સુરતમાં રફતાર. વિશ્વની 50થી વધુ બ્રાન્ડેડ કંપની સુરતના ઉદ્યોગકારો સાથે MOU કરવા તૈયાર. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુના મળ્યા ઓર્ડર. ક્રિસમસ વેકેશનને લઈને ફ્લાઇટના ભાડામાં રોકેટ ગતિએ વધારો. અમદાવાદથી મુંબઈના 21,000 તો અમદાવાદથી ગોવાનું ભાડું 20,000 ને પાર. દુબઈ, બાલી સહિત જતી ફ્લાઇટના ભાડા પણ આસમાને. હ્યુન્ડાઈ મોટર્સ બાદ હવે બીજી કોરિયન કંપની LG ઇલેક્ટ્રોનિક્સનો આવશે IPO. કંપનીએ સેબીમાં દસ્તાવેજો કર્યા સબમિટ. હવે હેલિકોપ્ટરમાં બેસીને કરી શકાશે અયોધ્યામાં રામ મંદિરના દર્શન. સરકાર ટૂંક સમયમાં શરૂ કરશે યોજના. દર્શન માટે ભક્તે ચૂકવવા પડશે 4,130 રૂપિયા. ભર શિયાળે પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક. હરાજીમાં હનુમાનગઢની કેસર કેરીના એક બોક્સના બોલાયા 12,501 રૂપિયા ભાવ. ગેરકાયદે બાંધકામ પર જેતપુર નવાગઢ નગરપાલિકાની કાર્યવાહી. મસ્જિદ ધાર તળાવ નજીક આવેલા આશરે 35 મકાનને ખાલી કરવાની નોટિસ. તળાવના બ્યુટિફિકેશનના કામમાં મકાન બન્યા અડચણરૂપ. કાંકરેજ તાલુકા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદન. PM પોષણ યોજનાની કામગીરી NGOને ન આપવા કરી રજૂઆત. NGOને કામગીરી સોંપાશે તો રોજગારી છીનવાઈ જવાની ભીતિ. પ્રશાસને સેન્ટ્રલાઇઝ રસોડું બનાવવા શરૂ કરી છે તૈયારી. છોટાઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં શિક્ષણ સુવિધા બંધ કરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી. પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા પૂરતા ઓરડા નથી. શિક્ષકોની અછત હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી. દેશના ખેડૂતો માટે તૈયાર કરાશે ફાર્મર ID. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33% વધુ ખેડૂતોની નોંધણીની સાથે ગુજરાત દેશમાં પ્રથમ. રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંકની સામે 22 લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ. સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો ફાળો. વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે આપ્યો ફાળો. આ કાર્યક્રમમાં DGP વિકાસ સહાય તેમજ નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ જેઠવા પણ ઉપસ્થિત રહ્યા. કુપોષણને દૂર કરવાના ભાગરૂપે બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું નવસારીમાં. સમાજસેવી સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓની સહાયથી કુપોષણના કલંકને દૂર કરવાનો પ્રયાસ કરાયો. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 5 વર્ષમાં 5 ગણી વધી. જૂનાગઢમાં 2 નવા પોલીસ ડિવિઝન કરાયા શરૂ. IG નિલેશ ઝાઝડિયાએ ડિવિઝનોનો કરાવ્યો પ્રારંભ. નવા ડિવિઝનથી પોલીસની કામગીરી વધુ ઝડપી બનશે. પુષ્પા 2 ફિલ્મે તોડ્યા બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ. તમામ હિન્દી અને હિન્દી ડબ થયેલી ફિલ્મોને છોડી દીધી પાછળ. હિન્દી બોક્સ ઓફિસ પર ₹72 કરોડનો બિઝનેસ. વૈશ્વિક બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 294 કરોડની કમાણી. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના ભાષણને લઈ ગરમાયું રાજકારણ. મંત્રીમંડળમાં સારા ખાતા બ્રાહ્મણ, જૈન અને પટેલ પાસે હોવાના લાલજી દેસાઈના નિવેદનના પડ્યા ઘેરા પ્રત્યાઘાત. જ્યાં સુધી ગુજરાતમાંથી મનોવાદી શાસન ખતમ ન થાય ત્યાં સુધી બેસવાનું નથી તેવો કર્યો હુંકાર. અનામત મુદ્દે પણ લાલજી દેસાઈએ કર્યું વિવાદાસ્પદ નિવેદન. જાતિના આધારે 80% આપી દો, 20% તમે લઈ લો. તમારા 20%માંથી ભીખનો 1% પણ નથી જોઈતો. ભાજપને બ્રાહ્મણ, જૈન અને પટેલની પાર્ટી ગણાવી.
કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ કરેલા નિવેદન સામે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ ઉઠાવ્યો વાંધો. આવા ભાષણથી સવર્ણ સમાજની લાગણી દુભાઈ હોવાની કરી વાત. લાલજી દેસાઈના ભાષણ મુદ્દે સ્ટેન્ડ નક્કી કરવા કોંગ્રેસને ફેંક્યો પડકાર. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના નિવેદનને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ગણાવ્યું અંગત નિવેદન. લાલજીભાઈની વાતનું કર્યું ખંડન. કોંગ્રેસે ક્યારેય જાતિગત વિભાજનની વાત નથી કરી. લાલજીભાઈએ તેમની સમજશક્તિને સ્પષ્ટ બનાવવી જોઈએ તેવી પણ કરી ટકોર. કેન્દ્ર સરકાર તમામ કૃષિ પેદાશોની મિનિમમ સપોર્ટ પ્રાઇસથી કરશે ખરીદી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યસભામાં આપ્યું નિવેદન. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યું હતું આશ્વાસન. એમએસપી બાબતે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ પર સાધ્યું નિશાન. કૃષિમંત્રીએ સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. મોદી સરકારે 2014થી આજ દિન સુધી મોંઘવારી મુજબ એમએસપીના ભાવ ન આપ્યા. ચાંદખેડાની ટાંકીને લઈ એએમસીની ઘોર બેદરકારી. 2011-12માં ઓડાએ બનાવેલી ટાંકીનો સર્વે બાદ એએમસીમાં કરાયો હતો સમાવેશ. 10 વર્ષે એએમસીને ટાંકી યાદ આવતા કરાશે ચકાસણી. વપરાયા વગરની ટાંકીમાં પાણી ભરતા સાથે ફાટવાની હવે એએમસીને દહેશત. સુરતનો સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ પર ભાજપના નેતાનો આરોપ. સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલે ગણાવ્યો ચીટર. 97 લાખ લેવાના બાકી હોવાનો કર્યો ખુલાસો. ચેક રિટર્નનો કેસ પણ કર્યો હોવાની કરી વાત. વડોદરામાં અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓનો સતત ત્રીજા દિવસે વિરોધ. 250 કર્મચારીઓને છૂટા કરી દેતા આક્રોશ. નોકરી પર પરત ન લેવાય ત્યાં સુધી કર્મચારીઓએ ધરણા યોજવાની ઉચ્ચારી ચીમકી. સુરતના વેસુ બસ ડેપોના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર. પોલીસે બસ ડ્રાઈવરનું સરઘસ કાઢતા અન્ય ડ્રાઈવરોમાં રોષ. ગાડીઓ ઓવરલોડ હોવાના લીધે અકસ્માત થતા હોવાનો ડ્રાઈવરોનો આરોપ. બનાસકાંઠાના શેરાહુની દયપ માઇનર કેનાલ તૂટી. કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી. દિવેલા, એરંડા અને જીરુના વાવેતરને નુકસાન. ખેડૂતોએ વળતરની કરી માંગ. બનાસકાંઠાના શેરાહુની દયપ માઇનર કેનાલ તૂટી. કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી. દિવેલા, એરંડા અને જીરુના વાવેતરને નુકસાન. ખેડૂતોએ વળતરની કરી માંગ. મહી સિંચાઈ કેનાલ પરનો બ્રિજ તૂટતા ખેડા જિલ્લાના 7 ગામના લોકોની અવરજવર બંધ. વર્ષો જૂના અને જર્જરિત બ્રિજનું સમારકામ ન થવાના કારણે બ્રિજ તૂટી ગયો. લિંબાસી, ભલાડા, રણાસણ, વસઈ, શેખુપુર સહિતના ગ્રામજનોની વધી મુશ્કેલી. રાજકોટના જેતપુરમાં કોંગ્રેસનો વિરોધ. આધાર કાર્ડની કામગીરીમાં લોકોને થતી હાલાકી દૂર કરવા માંગ. કોંગ્રેસ શહેર પ્રમુખ અને કાર્યકરોએ કલેક્ટરને આપ્યું આવેદન. આધાર કાર્ડ કામગીરીના કેન્દ્ર વધુ ખોલવાની કરી માંગ.